Good morning, Vidyarthi Mitro. Today we are going to learn next function, describing person. Describing person, વ્યક્તિનું વર્ણન. અહીંયા ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન. વ્યક્તિનું વર્ણન કરવા માટે સામાન્ય રીતે વિશેષણનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે આ ફંક્શનમાં 3 પ્રકારે વ્યક્તિનું વર્ણન કરીશું, જેમાં એક તો વિશેષણ છે, વ્યક્તિના શારીરિક લક્ષણો અને દેખાવનું વર્ણન કરતા વિશેષણોનો ઉપયોગ થાય છે. વ્યક્તિના શારીરિક લક્ષણો અને દેખાવનું વર્ણન કરતા વિશેષણોનો ઉપયોગ થાય છે. જેમ કે વિશેષણો જોઈએ તો ટોલ, શોર્ટ, ફેટ, કર્લી હેર, બિગ બેલી. ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે નીચું, ફેટ એટલે જાડું, કર્લી હેર એટલે વાંકડિયા વાળ, બિગ બેલી એટલે મોટા પેટવાળો. આ ઉપરાંત એડજેક્ટિવ ક્લાઉઝ એટલે અલગ વાક્ય હોય. ક્લાઉઝનો મતલબ થાય ગૌણ વાક્ય, મુખ્ય વાક્ય સિવાયનું એક બીજું વાક્ય, જે એડજેક્ટિવ એટલે કે વિશેષણનું કાર્ય કરે છે. અને ફ્રેઝનો પણ ઉપયોગ અહીંયા આપણે વાક્યમાં કરી શકીએ. એટલે આપણે 3 પ્રકારે આ ફંક્શનને આપણે બતાવી શકીશું. વિશેષણ, શબ્દ સમૂહ, ફ્રેઝનો મતલબ થાય છે શબ્દ સમૂહ. 2 થી વધારે શબ્દો ભેગા મળી અને એક વિશેષણ તરીકે વપરાતું હોય. અને બીજું છે ક્લાઉઝ એટલે ઉપવાક્ય, ગૌણ વાક્ય, જે પણ વિશેષણનું કાર્ય કરે છે. તો પહેલાં આપણે વિશેષણનો ઉપયોગ થયો છે એવા કેટલાક વાક્યોને સમજીએ. સચિન હેઝ કર્લી હેર. સચિન હેઝ કર્લી હેર. સચિનને વાંકડિયા વાળ છે. તો અહીંયા વિશેષણનો ઉપયોગ કર્યો આપણે, કર્લી હેર. સચિનને વાંકડિયા વાળ છે. દીપિકા ઇઝ અ ટોલ બ્યુટીફુલ ગર્લ. ટોલ, બ્યુટીફુલ. દીપિકા ઊંચી અને સુંદર છોકરી છે. ડૉક્ટર હાથી વોઝ વેરી ફેટ. ડૉક્ટર હાથી ખૂબ જાડા હતા. તો અહીંયા આ ઉદાહરણમાં કર્લી હેર, ટોલ, બ્યુટીફુલ, ફેટ, વેરી વગેરે શબ્દો વિશેષણનું કાર્ય કરે છે. અને આપણું આ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરવું. ફ્રેઝનો ઉપયોગ કરીને આપણે વાક્ય જોઈએ. ફ્રેઝનો મતલબ થાય છે કે 2 થી વધારે શબ્દો ભેગા મળી અને કોઈક ચોક્કસ અર્થ બનતો હોય છે, જે આપણે એક જ વાક્યમાં આપણે વિશેષણ તરીકે વાપરી શકીએ. જેમ કે રણવીર ઇઝ અ મેન વિથ લોંગ હેર. અ મેન વિથ લોંગ હેર મતલબ
લાંબા વાળવાળો વ્યક્તિ, આ આખો એક ફ્રેઝ થઈ ગયો, લાંબા વાળવાળો વ્યક્તિ. તો આ વાક્યમાં આપણે આ ફ્રેઝનો ઉપયોગ કર્યો છે કે રણબીર એ લાંબા વાળવાળો વ્યક્તિ છે. The man with small mustache is Hitler. The man with small mustache is Hitler. નાની મૂછોવાળો વ્યક્તિ હિટલર છે. નાનો મૂછોવાળો વ્યક્તિ, સ્મોલ મુસ્ટેક, તો વિથ, અહીંયા વિથ સ્મોલ મુસ્ટેક એ ફ્રેઝ છે. વિથ સ્મોલ મુસ્ટેક, નાની મૂછોવાળો એ ફ્રેઝ છે અને વાક્યમાં આપણે ઉપયોગ કર્યો છે જે હિટલરના અર્થમાં વધારો કરે છે. હિટલર, કેવો હિટલર? નાની મૂછોવાળો. હિટલર કેવો? નાની મૂછોવાળો. એટલે કે નાની મૂછોવાળો વ્યક્તિ, માણસ હિટલર છે. He is a short man with big belly. Short man with big belly. તે માણસ છે, તે માણસ છે. કેવો માણસ? ઠીંગણો, મોટા પેટવાળો. કેવો માણસ? ઠીંગણો, મોટા પેટવાળો. એટલે કે તે ઠીંગણો, મોટા પેટવાળો માણસ છે. He is a short man with a big belly. મોટા પેટવાળો તે ઠીંગણો માણસ છે. તો અહીંયા આપણો ફ્રેઝ છે. કયો ફ્રેઝ છે? ઠીંગણો, મોટા પેટવાળો. The woman in a golden saree. In a golden saree. સોનેરી સાડીવાળી સ્ત્રી. સોનેરી સાડીવાળી સ્ત્રી. The woman in a golden saree is Mrs. અંબાણી. શ્રીમતી અંબાણી છે. જે સ્ત્રી, એટલે કે સ્ત્રી જે સોનેરી સાડીવાળી છે, એટલે કે સોનેરી સાડીવાળી સ્ત્રી શ્રીમતી અંબાણી છે. તો અહીંયા ફ્રેઝ કયો બન્યો? સોનેરી સાડીવાળી સ્ત્રી. Do you know that man with a bald patch? With a bald patch, ટાલવાળો વ્યક્તિ. With a bald patch, માણસ. કેવો માણસ? With a bald patch. bald patch એટલે ટાલ, with એટલે વાળો. અહીંયા ટાલવાળો વ્યક્તિ. ડુ યુ નો? તમે તે ટાલવાળા વ્યક્તિને ઓળખો છો? તો અહીંયા આ વાક્યમાં આપણે જે ફ્રેઝ શબ્દ સમૂહનો ઉપયોગ કર્યો છે. હવે એડજેક્ટિવ ક્લાઉઝ, જેને આપણે કહીએ છીએ ઉપવાક્ય અથવા ગૌણ વાક્ય. The girl who is riding a bicycle. Who is riding a bicycle? આખું આપણું ઉપવાક્ય છે. જે સાયકલ ચલાવી રહી છે. છોકરી
જે સાયકલ ચલાવી રહી છે, હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ, જેમાં ઉપવાક્ય એટલે એ કોઈ પણ કાળને અનુરૂપ અર્થ થતો હોય. અહીંયા ઉપવાક્ય આખું ઉપવાક્ય છે, જેમાં કર્તા છે, યોગ્ય ક્રિયાપદ છે. તો કર્તા અને ક્રિયાપદ સાથે જે યોગ્ય અર્થ સૂચવતું હોય તેને ઉપવાક્ય કહેવાય. તો હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ એ એક ઉપવાક્ય છે. છોકરી, ધ ગર્લ હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ ઇઝ માય ડોટર. છોકરી કે જે સાયકલ ચલાવી રહી છે તે મારી પુત્રી છે. ધ ગર્લ હુ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, ધ boy who is flying a kite is my nephew. છોકરો કે જે પતંગ ઉડાડી રહ્યો છે તે મારો ભત્રીજો છે. A man with thick glasses on his eyes. આખું અહીંયા આપણે થોડો ફેરફાર કરશું. વિથની જગ્યાએ આપણે હેઝ મૂકી દઈશું. અ મેન હુ હેઝ, ઉપવાક્ય લેવાનું છે એટલે અહીંયા ક્રિયાપદ હોવું જરૂરી છે. એઝ અ મેન હુ હેઝ thick glasses on his eyes is my father. A man who has thick glasses on his eyes is my father. હવે અહીંયા ઉપવાક્ય બન્યું કહેવાય. કયું ઉપવાક્ય છે? Who has thick glasses on his eyes. વ્યક્તિ કે જેની આંખો પર જાડા ચશ્મા છે. વ્યક્તિ અથવા માણસ કહીએ, માણસ કે જેની આંખો પર જાડા ચશ્મા છે તે મારા પિતાજી છે. તો ગૌણ વાક્ય બની અલગ. A man who has thick glasses on his eyes is my father. માણસ કે જેના આંખો પર જાડા ચશ્મા છે તે મારા પિતાજી છે. The God who is dark and slim. The God who is dark and slim. પ્રભુ ઈશ્વર કે જે શ્યામ અને પાતળા છે. The God who is dark and slim is Krishna. પ્રભુ કે જે શ્યામ અને પાતળા છે તે કૃષ્ણા છે. તો અહીંયા આપણું જે ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, એ ફંક્શનને આ પ્રકારે આપણે 3 પ્રકારે વાક્યમાં ઉપયોગ કર્યો છે. પણ એક જ વસ્તુ છે, ધીસ ઇઝ વર્ણન. ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન. વ્યક્તિનું વર્ણન આમાં થયેલું છે અને એ વર્ણન માટે આપણે વિશેષણ વાપર્યું છે, આપણે ફ્રેઝનો ઉપયોગ કર્યો છે, આપણે એડજેક્ટિવ ક્લોઝનો ઉપયોગ કર્યો છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.